તો આ સાથે જૂનના મોંઘવારીના આંકડાને જોઈએ તો દાળ અને શાકભાજીના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ખાદ્ય તેલોની મોંઘવારીમાં ડબલ ડિજિટનો વધારો થયો છે। તહેવારોની શરૂઆતથી જ સાથે જ ખાસ કરીને ખાદ્ય તેલની કિંમતમાં ઉછાળો આવી શકે છે। આના પર વધુ વિગત લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, ખાદ્ય તેલની કિંમતોમાં કેટલો ઉછાળો નોંધાયો છે? ખાસ કરીને ખાદ્ય તેલની વાત કરી લઈએ તો અહીંયા જે સરકારે ડ્યુટી ઘટાડી હતી એનો કોઈ અસર આપણને નથી જોવા મળતી દેખાય, સપોર્ટ ખાસ કરીને નથી મળતો દેખાવો, કારણ કે જૂનમાં ખાદ્ય તેલના મોંઘવારી દર જોઈએ તો 17.75% પર આપણને રહેતો દેખાયો છે, જે વધારે છે। હવે તહેવારી સિઝન શરૂ થતાં આ કિંમતો ખાદ્ય તેલની હજી પણ આપણને વધારે વધતી જોવા મળી શકે છે। જ્યાં અત્યારે વાત કરી લઈએ તો જે સરસવ તેલનો ભાવ છે 27%, તો સૂર્યમુખી તેલના ભાવમાં લગભગ 31%નો ભાવ આપણને વધતા જોવા મળતા દેખાયા છે। સરસવ તેલનો ભાવ જોઈએ તો 178 રૂપિયા પ્રતિ લીટર આપણને થતો દેખાઈ રહ્યો છે। અને અન્ય તેલોની જો કિંમતોની વાત કરી લઈએ કે એક વર્ષ પહેલાં કિંમતો કેટલી હતી ને હવે કેટલો ભાવ છે, તો સૌથી પહેલાં સરસવની વાત કરી લઈએ 140 એક વર્ષ પહેલાં અહીંયા કિંમતો રહેતી દેખાઈ હતી, જે અત્યારે આજનો ભાવ જોઈએ તો 178, એટલે ઓલમોસ્ટ 38 રૂપિયાનો વધારો આપણને એક વર્ષની અંદર સરસવના તેલના ભાવમાં બનતો દેખાયો છે। બીજી બાજુ વનસ્પતિ ઓઇલની વાત કરી લઈએ તો પહેલાં એક વર્ષ પહેલાં 124 હતી કિંમતો, આજનો ભાવ જોઈએ તો 157 રૂપિયા આપણને થતો દેખાયો છે। એવી રીતે જ પામ ઓઇલની કિંમતો 99 રૂપિયાથી વધી 130 રૂપિયા આપણને થતી દેખાય છે। અને સોયા ઓઇલની વાત કરી લઈએ તો 120 જે એક વર્ષ પહેલાં કિંમત હતી ત્યાંથી વધી અને 146 રૂપિયા પર આપણને રહેતી દેખાઈ રહી છે। તો ખાસ કરીને સરકાર તરફથી જે ડ્યુટી ઘટાડવામાં આવી છે તેની કોઈ ઇમ્પેક્ટ પોઝિટિવ સાઇડ નથી જોવા મળતી દેખાય, અને હજી પણ આ ભાવ જે છે ખાદ્ય તેલના આપણને આગળ વધતા જોવા મળી શકે છે। આભાર આરતી। તો આ સાથે